લેટ મી બી ગુડ. મને સારા બનવું છે સતત. અને મને સારા એટલા માટે બનવું છે કે એ મારા માટે મારે સારા બનવું છે. મારે દુનિયાની સરખામણીમાં સારા નથી બનવું. દુનિયા મને સારો કે, સમાજ મને સારો કે, સમાજ મને માન આપે, સન્માન આપે, પ્રતિષ્ઠા આપે, એ માટે મારે સારા નથી બનવું. એ સમાજ છે, એ લોકો છે જે આજે મને સારો કહેશે, કાલે નહીં કે. અને કદાચ કહે તો એમના પ્રમાણપત્રની કિંમત શું છે? મને ખબર છે હું શું છું. અને માટે મારી નજરમાં મારે સારા બનવું છે. મને ખબર હોવી જોઈએ કે મારી અંદર સત્ય કેટલું છે, અસત્ય કેટલું છે, મારી અંદર ઈમાનદારી બેઈમાની કેટલી છે, મારી અંદર પ્રમાણિકતા બિન પ્રમાણિકતા કેટલી છે, મારી અંદર દૂષણો કેટલા ભારે છે, દુર્વૃત્તિઓ કેટલી છે, હું સમાજ ઉપયોગી છું કે સમાજ વિરોધી છું, હું મારી જાત સાથે છેતરપિંડી કરું છું, હું ઈશ્વર સાથે છેતરપિંડી કરું છું. આ બધી વસ્તુઓ મને સારો બનાવે છે. એટલે મારે મારા માટે સારા બનવું છે. મને ગૌરવ થાય, મને મારા માટે અભિમાન થાય કે હું મને ગમું છું. અને હવે હું મને સર્જન કરનાર ઈશ્વર પાસે જ્યારે જઈશ ત્યારે મારે મારું માથું નીચું નમાવી અને નહીં કહેવું પડે. હું એની આંખમાં આંખ મિલાવીને કહી શકીશ, હે ઈશ્વર, તારો દીકરો તારું ગૌરવ સાચવીને પાછો આવી શક્યો છે, માટે સારા બનવું છે.